શિયાળાની ઋતુ છે ને મને સૌથી વધારે ગમે એટલા માટે કે ગ્રીન વેજીટેબલ્સ આવે. હા, સમારવાની બહુ જ કડાકૂડ લાગે, પણ તો તમે એટલું બધું વસ્તુ બનાવી શકો ને ઘરમાં. આમાંથી ઊંધિયું બને, ઉંબાડિયું બને, પછી ઓળો બનતો હોય છે, મિક્સ વેજીટેબલ બને, છેલ્લે સલાડ બનાવીએ, એટલે અનેક વાનગી બનાવતા હોય છે. સાથે અત્યારે લીલા બધા બીન્સ, ચણા, વટાણા એ પણ એટલું બધું સરસ આવતું હોય છે. તો મારા ઘરમાં લીલા ચણા આવ્યા ને તો બધાને એવી ડિમાન્ડ આવી કે કંઈક ચટપટી ચાટ બનાવો, એ પણ કંઈક લિક્વિડ અને ગરમા ગરમ ખાવાની મજા આવે ને એવી. તો થયું કે આ લીલા ચણા છે ને તો આપણે મોસ્ટલી રગડો છે ને લાલ કલરનો કરતા હોઈએ છીએ, તો લીલા વેજીટેબલ્સનો યુઝ કરી બધી જ લીલી સામગ્રીનો અને લીલા ચણાનો રગડો બનાવીએ તો કેમ રહે. ખરેખર સરસ એક ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ લીલો રગડો. અહીંયા જો મેં કેટલા બધા ગ્રીન વેજીટેબલ્સ લીધા છે. સાથે હું ફ્રી હોઉં ને ત્યારે આ રીતે વટાણા પણ ફોલી અને રાખું છું. તો આજે આપણે અડધો બાઉલ જેવા લીલા વટાણા લેવાના છીએ, જેનો પણ ઉપયોગ આપણે રગડામાં કરશું. પણ કારણ કે રગડો છે ને એ મોસ્ટલી તમે જુઓ ને તો વટાણા અને ચણા બંનેનો બનતો હોય છે. તો આજે આપણે મિક્સ રગડો બનાવશું. તેની સાથે જ લીલા ચણા એટલે કે જીંજરા પણ ફોલીને રાખ્યા છે. લીલા ચણાના ફલાફલની રેસીપી મેં હમણાં જ તમને બતાવી લાઈવમાં. તો આજે એક બીજી રેસીપી એટલે કે લીલા ચણાનો રગડો. તો તેના માટે ચણા છે ને વધારે વાપરશું, કારણ કે ચણા જો વધારે લઈએ ને તો આ રગડો છે ને એકદમ મીઠાશવાળો થાય, કારણ કે આ દાણા છે ને એકદમ મીઠા હોય. તો અડધા કપ વટાણા સામે આપણે 1 કપ ચણા લેશું, લીલા ચણા. ગ્રીન રગડો બનાવો છે એટલે આપણે આજે વઘાર કરશું લીલી ડુંગળીનો. તો અહીંયા મેં 3 થી 4 નંગ લીલી ડુંગળી લીધી છે. આમાં સફેદ ભાગ અને આ લીલો પત્તાનો ભાગ છે ને તે પણ મેક્સિમમ યુઝ કરવાના છીએ, જેથી એક મસ્ત સ્વાદ ડેવલપ થાય. તેની સાથે જ લસણ તો હોય જ છે રગડામાં, પણ તો એ પણ આપણે લીલું જ વાપરવાના છીએ. તેનો પણ બંને ભાગ આપણે યુઝ કરી લઈશું. અને આ લસણ જેટલું વધારે વપરાશે ને એટલો આ રગડો મસ્ત બને છે. તેની સાથે ખટાશમાં તો લીંબુ ઉમેરશું. હા, ટમેટાની લાલ ગ્રેવી માટે આપણે ઉમેરશું ખટાશ માટે, પરંતુ એટલી આપણે ગ્રીન તેની સાથે આપણે પાલક ઉમેરવાના છીએ, એટલે એક પર્ટિક્યુલર ઓરિજિનલ નેચરલ ગ્રીન કલર આવે. તો અહીંયા આપણે એક કલર પૂરતી જ પાલક લેવાની છે, જેથી તેનો સ્વાદ ઇન્હેન્સ ના થાય. સાથે કોથમીર છે. તીખાસ માટે આદુ અને મરચાં લીધા છે. મરચાં લાંબા અને મેં તીખા લીધા છે. અહીંયા મરચી પણ વાપરી શકો, અને તીખાસ છે ને એ ફક્ત આ લીલા મરચાંથી જ આવે, જેથી મેક્સિમમ યુઝ કરવાની. અને તેની સાથે આપણે બનાવવાના છીએ પેટીસ. તો પેટીસ સાથે ખાવ કે પાઉં સાથે, પેટીસ થોડી એવી બનાવશું અને પાઉં સાથે પણ સર્વ કરશું. તો બટેટાનો યુઝ કરશું. અત્યારે નવા બટેટા બહુ સરસ આવે છે. આનો ઉપયોગ આપણે પેટીસ બનાવવા માટે કઈ રીતે કરવું અને એ દરેક હું માહિતી આપીશ, જેથી એકદમ મસ્ત મજાની અને ફરસી બિલકુલ ચીકણી થયા વગરની પેટીસ બની અને તૈયાર થાય. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. સોસપેનમાં 1/2 લીટર પાણી ગરમ કરવા રાખી દીધું છે. સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશ અને તેની સાથે જ અડધો બાઉલ વટાણા ઉમેરીશ અને ચણા 1 બાઉલ જે આપણે લીધા છે એ ઉમેરીશ. અને હવે આને આપણે મીડિયમ એવા બાફવાના છે, એટલે કે 70% જેવા બફાઈ જાય ને એટલે થોડી વાર એને સ્ટીમ થવા દઈશું. અહીંયા લગભગ 5 મિનિટથી સ્ટીમ થાય છે. હવે આપણે ચેક પણ કરી લઈએ. તો જો વટાણા અને ચણાનો કલર પણ એવો સરસ રહ્યો છે આ રીતે સ્ટીમ કરવાથી, અને સાથે લગભગ 70% જેવા બફાઈ ગયા છે. તો બસ આવા જ રાખવાના. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ગાળી લઈશું. મોટી ગળણીમાં ગાળી લેવાનું છે, જેથી તે વધારે સ્ટીમ ન થઈ જાય અને તેનો કલર છે ને તે એવો સરસ જળવાઈ રહે. બસ આ એકદમ સરસ ગળાઈ ગયા છે. હવે આ પાણી પણ આપણે ચોખ્ખું જ યુઝ કર્યું હતું, અને આની અંદર ન્યુટ્રિશન છે વટાણા અને લીલા ચણાના માટે. આનો ઉપયોગ પણ આપણે કરવાના છીએ, જેથી ફેંકી નહીં દઈએ. ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી કઢાઈની અંદર લગભગ 4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશ ગરમ કરવા માટે. તેલ એકદમ સરસ ગરમ થાય ને એટલે તેમાં ઉમેરશું જીરું 1/2 ટીસ્પૂન, સાથે મીઠા લીમડાના પાન, અને સૂકા મસાલામાં લાલ મરચું, તેજપત્તા એટલે તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયાન. અને હવે એકદમ સરસ મિક્સ કરી અને સાતળવાનું છે. આ વઘાર છે ને જેટલો આકરો થશે ને એટલે કે સ્ટ્રોંગ થશે ને એટલો જ આ રગડાનો ટેસ્ટ મસ્ત આવે છે. જો અહીંયા વઘાર છે બધો એકદમ સરસ સતળાઈ અને સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સમયે સૌથી પહેલાં સહેજ એવી હિંગ ઉમેરી દઈશું. એ પછી ઉમેરશું સમારેલું લીલું લસણ, જે લગભગ 5 કળી જેટલું સમારેલું છે. અને સાથે તીખાસ માટે લીલા મરચાં એટલે કે મરચી અને આદુની પેસ્ટ ઉમેરી દઈશ, જે લગભગ 3 ટીસ્પૂન છે. અને બધું મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન સાતળવાનું છે ગેસની લો ફ્લેમ પર.
જુઓ અહીંયા લીલું લસણ સતળાઈ અને ગુલાબી બ્રાઉન થવા લાગ્યું છે અને મરચાંની એકદમ સરસ તીખાશથી આ વઘાર પણ તીખો થઈ ગયો છે. એટલે આ સમયે આપણે 4 થી 5 નંગ લીલી ડુંગળી છે તે પત્તા સાથે સમારી અને ઉમેરી દેવાની છે, ઝીણી સમારવાની. અને હવે આને પણ સતળાવા દઈએ. બધું ગેસની લો ફ્લેમ પર જ આ રીતે સાતળવાનું. થોડો સમય લાગશે, પરંતુ લીલો રગડો એટલે કે ગ્રીન રગડો બનાવો છે ને એમાં બધા લીલા વેજીટેબલ્સનો કલર છે ને એવો સરસ ગ્રીન જળવાઈ રહે. અહીંયા ડુંગળી છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન સતળાઈ ગઈ છે, બધું સોફ્ટ થઈ ગયું છે. તો આ સમયે આપણે તેની અંદર ઉમેરશું 2 ટમેટાની પ્યુરી. જો ગ્રીન ટમેટા મળે ને તો તે જ ઉમેરવાના, પરંતુ મને નથી મળ્યા એટલે મેં રેગ્યુલર લાલ ટમેટાની જ પ્યુરી બનાવી છે. છતાં પણ આ રગડો છે ને એકદમ સરસ ગ્રીન થશે, પરંતુ ખટાશ માટે આ ઉમેરવું જરૂરી છે. તો બધું ઉમેરી અને સહેજ એવું મિક્સ કરી અને સતળાવા દેવાનું છે. અને જ્યાં સુધી આ ટમેટાની ગ્રેવી છે એકદમ સરસ ચડી જાય. એ પછી આપણે એક ખાસ વસ્તુ ઉમેરશું, જેથી આ એકદમ સરસ ગ્રીન કલરનો રગડો બની અને તૈયાર થશે. અહીંયા ટમેટાની ગ્રેવી છે ને એકદમ સરસ ચડી ગઈ છે અને થોડી એવી ઘાટી પણ થઈ ગઈ છે. તો આ સમયે આપણે ગ્રીન કલર જે રગડાનો ઓરિજિનલ આવે તેના માટે અહીંયા મેં લગભગ 5 થી 6 પાન પાલકના છે એની પ્યુરી બનાવીને રાખી છે. કાંઈ જ પ્રોસિજર નથી કરવાની, ડાયરેક્ટ ઉમેરી જ દેવાની છે. મેં મિક્સરમાં પીસી અને ઉમેરી દઈશું, જેથી એકદમ સરસ ગ્રીન કલર આવે. અને હવે મિક્સ કરી જઈએ. બસ પ્યુરી મિક્સ થાય અને સહેજ ચડે ને એ દરમિયાન આપણે મસાલા પણ કરી લઈએ. તો સહેજ જ એવું લગભગ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશ, જેથી એકદમ સરસ કલર ઇન્હેન્સ થાય આ રગડાનો. તેની સાથે 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરીશ અને 1/2 ટીસ્પૂનથી થોડું એવું વધારે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મસાલા બધા મિક્સ કરી લઈશું, જેથી આ ગ્રેવીની અંદર એકદમ સરસ ચડી જાય મસાલા, જ્યાં સુધીમાં ટમેટા અને પાલક છે એ ચડે છે. ફરીથી મિક્સ કરી અને લગભગ 2 મિનિટ થવા દઈશું. વઘારને આ રીતે થોડી વાર સતળાવા દઈએ ને તો અંદર ઉમેરેલા ગ્રીન વેજીટેબલ્સ છે ને તેનો કલર પણ એવો સરસ જળવાઈ રહે અને તેની દરેકની અલગ અલગ ફ્લેવર ઉભરી અને બહાર આવે છે. સાથે વઘારમાંથી તેલ છૂટું પડી જાય ને તો પછી આપણે રગડો બનાવીએ ને તેમાં પણ ઉપર તેલ તળતું રહે છે. આશરે 5 મિનિટ સતળાતા અહીંયા જુઓ તેલ કેવું સરસ બધું ફૂટી અને બહાર આવી ગયું છે. તો આપણી પરફેક્ટ ગ્રેવી બની અને તૈયાર છે રગડા માટેની. તો હવે આપણે જે ચણા અને લીલા વટાણા જેમાં સ્ટીમ કર્યા હતા ને એ જે પાણી છે ને ન્યુટ્રિશનથી ભરપૂર એ જ ઉમેરશું રગડાના રસા માટે. એ પછી વધારે જોઈએ તો થોડું એવું ઉપરથી સાદું પાણી પણ ઉમેરી દેવાનું, કારણ કે રગડામાં રસો જેટલો વધારે હશે ને એટલું જ ખાવાની મજા આવશે. અને હવે સહેજ આને ઉકળવા દઈશું, પછી આપણે લીલા ચણા અને લીલા વટાણા ઉમેરવાના છીએ. ઉમેરેલું પાણી છે તે ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. જો વઘાર બધો સરસ ઉપર આવી ગયો છે, કારણ કે પરફેક્ટ એકદમ સરસ સતળાયો હતો. તો આ સમયે હવે આપણે સ્ટીમ કરેલા જે લગભગ 70% જેવા ચણા અને વટાણા છે, જો આ રીતે પ્રેસ કરતા આખો દાણો રહે છે અને છતાં પણ બફાઈ ગયા છે, તો તે બંનેને ઉમેરી દેવાના છે. અને વઘાર આ રગડાને થોડી વાર વધારે સતળાવા દઈશું. તેની સાથે જ ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે, જેથી એકદમ સરસ ખટાશ આવે. આંબલીનો રસ ઉમેરવો હોય ને તો એ પણ ઉમેરી શકાય છે, પરંતુ લીંબુ ઉમેરશો ને તો ટેસ્ટ એકદમ સરસ ડેવલપ થશે. હવે મિક્સ કરી અને થોડું એવું ઉકળવા દઈશું, એટલે આપણો રગડો બની અને તૈયાર થઈ જાય. જુઓ અહીંયા રગડો છે એકદમ સરસ ઉકળી બની અને તૈયાર થઈ ગયો છે. અને રસાનું પ્રમાણ છે ને એટલું જ રાખવાનું, જેથી આપણે પેટીસ સાથે ખાઈએ કે બ્રેડ સાથે બંને સાથે મજા આવે. તેની સાથે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશું. મેં લીલી ચટણી બનાવી છે, જે ફુદીનો, કોથમીર, આદુ, મરચાંની છે. આ કોઈ પણ રગડામાં કે કોઈ પણ તમે ચાટ બનાવો ને તો ઉપરથી 1 ચમચી ઉમેરી દો ને એટલે એકદમ સરસ બહાર જેવો ટેસ્ટ આવે છે કોઈ પણ ચાટ આઈટમનો. આપણને એમ થાય કે બહારની ચાટ મળે એવો ઘરમાં ટેસ્ટ કેમ નહીં આવતો હોય, પરંતુ એકવાર આ રીતે ટ્રાય કરજો. તો ઉમેરી અને એન ટાઈમે ઉમેરી અને મિક્સ કરવાની. અહીંયા તમે જોયું કે આપણો રગડાનો રસો છે ને એ બહાર જેવો ઘાટો નથી, પતલો છે. પરંતુ જો રસો ઘાટો કરવો હોય ને તો તેના માટે શું કરવાનું, આપણે પેટીસ માટે જે બટેટા બાફેલા હોય ને એ મેશ કરી અને ઉમેરી દેવાના. લગભગ 1 બટેટું ઉમેરવાનું આટલા રગડામાં, ને આ આપણે 4 વ્યક્તિને થાય ને એટલો રગડો બનાવેલો છે. અને જો બટેટું આપણે બાફીને મેશ કરવી ના ઉમેરવું હોય તો થોડો એવો કોર્નફ્લોર લઈ અને તે પાણીમાં મિક્સ કરી અને પછી મેળવી દેવાનો 1 ચમચી જેટલો, એટલે બહાર જેવો એકદમ સરસ થીક રસો બની અને તૈયાર થશે. અહીં જુઓ થોડું એવું ઉકળતા મીડિયમ થિકનેસના રસા સાથે લીલા ચણા અને લીલા વટાણાનો રગડો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ખૂબ બધી લીલી કોથમીર ઉમેરશું, કારણ કે ગ્રીન રગડો બનાવેલો છે. ને રગડો તૈયાર છે. હવે આપણે પેટીસ બનાવીએ.
4 નંગ મીડિયમ સાઇઝના નવા બટેકા છે એ મેં લઈ અને મીઠું ઉમેરી અને સ્ટીમ કરી લીધા છે. અને જ્યારે પેટીસ બનાવી હોય ને ત્યારે છે ને આ બટેટા ગરમ ગરમ હોય ને ત્યારે જ આ કામ કરવાનું, જેથી નવા બટેટા હશે ને તો પણ બિલકુલ ચીકાસવાળા નહીં થાય અને એકદમ સરસ સ્મૂથ પેટીસ બની અને તૈયાર થશે. અહીં જો બટેટા છે ગરમ ગરમ છે એટલે મેશ કરી લીધા છે, ફટાફટ મેશ થઈ ગયા છે. હવે આપણે આગળનો મસાલો પણ કરી લઈએ. બટેટા સ્ટીમ કરી એમાં મીઠું ઉમેરેલું જ હતું, છતાં પણ થોડું એટલે કે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશ. સાથે આજે આપણે પેટીસ પણ ગ્રીન કલરની બનાવવાના છે એટલે આદુ, મરચાં અને સાથે ખૂબ બધી કોથમીરને મેં એકદમ સરસ પીસી લીધી છે, તો તે પણ ઉમેરી દઈશ, જે 2 ટીસ્પૂન જેટલી છે. અને તેની સાથે જ ઉમેરીશ 2 ટીસ્પૂન જેટલો આરા લોટ. પછી જોશે એ પ્રમાણે વધારે ઉમેરશું, જેથી આ પેટી સ્મૂથ થશે અને બાઇન્ડિંગ બહુ જ સરસ આવે છે. હજી આ બટેકા ગરમ જ છે ને ત્યાં જ બધું ફટાફટ મિક્સ કરી લેવાનું છે. તો જો અહીંયા એકદમ સરસ મિક્સ કરી લેશું. અને એમાંથી બની અને આપણે ગ્રીન મસાલો કર્યો છે એટલે ગ્રીન પેટીસનો મસાલો બની અને તૈયાર થશે. એટલે ગ્રીન રગડા સાથે આજે ગ્રીન પેટીસ. ફટાફટ બધું મિક્સ કરી દઈ અને લમ્સ વગરનું એકદમ સરસ સ્મૂથ બેટર બની અને તૈયાર થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણ ગરમ હશે ને ત્યારે જ આપણે વાળવાની પણ શરૂઆત કરી દઈશું. જો એકદમ મસ્ત માવા જેવું મિશ્રણ બની અને તૈયાર થયું પેટીસનું. હવે આપણે વાળવાની શરૂઆત કરીએ. પેટીસ વાળવા માટે આ રીતે આરા લોટ થોડો એવો ડ્રાય લઈ લેવાનો. હવે આ મિશ્રણ ગરમ છે ત્યારે જ જેવડી પેટીસ વાળવી હોય ને એટલો લુઓ લઈ લેવાનો. આ રીતે હાથથી જ વાળી લેવાની, તેલ કે કાંઈ લગાવવાની જરૂર નહીં પડે. આપણે મીડિયમ સાઇઝની જો આવી લોટનો લુઓ ગોળનો બનાવતા હોય ને એ રીતની વાળી લેવાની. બની અને તૈયાર છે. હવે આ વાળેલી પેટીસને આરા લોટમાં બોળી દઈશું અને એનાથી કવર કરી લેવાની, જેથી એક પેટીસનું સરસ પડ બની અને તૈયાર થાય, ક્રિસ્પીનેસ આવે. જુઓ થઈ ગયું. વાળેલી પેટીસને એક ડીશમાં રાખતા જઈશું. આ રીતે બનાવેલા મસાલામાંથી થોડો થોડો મસાલો લેતા જઈ અને આ રીતે ગોળ વાળી અને એક પછી એક બધી પેટીસ વાળી અને તૈયાર કરી લેવાની છે. એ પછી આપણે સેલો ફ્રાય કરવાના છીએ. તો હું બધી પેટીસ રેડી કરી લઈશ. ટોટલ આટલા બટાકામાંથી 8 થી 9 મીડિયમ સાઇઝની પેટીસ વળી અને તૈયાર થઈ ગઈ છે. આ જે પેટીસ છે ને એ આપણે પેન ફ્રાય કરવાના છે, જેના માટે મેં અહીંયા ઢોસાનો તવો રાખ્યો છે અને તેલ પણ થોડું એવું ઉમેરી દીધું. આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. અહીં ફ્રાય પેન પણ હોય ને તો તે પણ લઈ શકાય. તેલ સેજ ગરમ થાય એટલે આ સમયે આપણે જે બનાવેલી પેટીસ છે ને તે આ રીતે ગોઠવી દઈશું. જો બધી પેટીસ ગોઠવાઈ ગઈ છે અને સાથે તેલ થોડું સાઈડમાં જતું રહ્યું છે, તો આ રીતે હું કરીશ જેથી બધી સાઈડ સરસ તેલ સ્પ્રેડ થઈ જાય. એક બાજુ આ રીતે તેલમાં સતળાતા લગભગ 3 મિનિટ જેવો સમય થયો છે. એક સાઈડ પડ બંધાઈ જાય ને એ પછી સાઈડ ચેન્જ કરવાની. જુઓ અહીંયા સાઈડ ચેન્જ કરતાં કેવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. તો આ રીતે ધીમે ધીમે દરેક પેટીસની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ થવા દેવાની. અને આ જ રીતે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દઈશું. પડ બંધાઈ જશે ને તો પછી ક્યારેય પણ આ પેટીસ છૂટી પડવાની કે કોઈ પણ ડર નહીં રહે અને એક સરસ શેપની પેટીસ બની અને તૈયાર થશે. હવે 3 મિનિટ આ રીતે થવા દઈશું. હવે ફરીથી સાઈડ ચેન્જ કરી લઈએ. જો અહીંયા એકદમ સરસ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર સાથે ગ્રીનિશ કલર તો એવો સરસ જળવાઈ રહ્યો છે અને પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેટીસને એકવાર સાઈડ ચેન્જ કરી દઈએ અને સહેજ એવી થાય ને ત્યાં સાથે સાથે આપણે એને નીચે પણ ઉતારવા લાગીએ. ગરમા ગરમ પેટીસને એક ડીશમાં કાઢી લઈએ. એકદમ ગ્રીન કલર સાથે મસ્ત મજાની પેટીસ બની અને તૈયાર છે. રગડા પેટીસની ડીશ સર્વ કરવા માટે સૌથી પહેલાં આપણે ડીશની અંદર ગરમા ગરમ લીલા ચણા અને વટાણાનો રગડો પીરસી લઈએ. તેના ઉપર જ 2 ગ્રીન પેટીસ જે બનાવી છે એ પણ રાખી દઈએ. સાથે થોડી તીખાસ માટે ગ્રીન ચટણી જે બનાવી છે એ ઉમેરશું. તેની સાથે ખટાશ માટે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી ઉમેરશું, જેથી થોડી એવી ગળાશ પણ આવે. આ ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની. લાલ ચટણી નહીં ઉમેરીએ કારણ કે ગ્રીન રગડો છે. ક્રન્ચીનેસ માટે તળેલા સિંગના બી ઉમેરશું. તીખા મસાલા બી પણ ઉમેરી શકાય. તેની સાથે બેસનની ઝીણી સેવ પણ ઉમેરી દઈએ, જેથી થોડી એવી ક્રન્ચીનેસ આવે. સૌથી છેલ્લે લીલી ડુંગળીના સફેદ ભાગ ઉપરથી ઉમેરશું, જેથી એક અલગ જ ટેસ્ટ આવે. તો તૈયાર છે આપણો
ગ્રીન રગડો. ગરમા ગરમ ગ્રીન રગડો. નોર્મલ રગડાનો પણ સ્વાદ ભૂલાઈ જાય ને એટલો લીલા મસાલા સાથે બનતો એટલો સરસ બન્યો છે. હું ફક્ત વખાણ જ નથી કરતી, પરંતુ એકવાર તમે ટ્રાય કરજો અને પછી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. ચોક્કસ એ બધાને થોડુંક નવું પણ ભાવશે જ, એની ગેરંટી છે. તો આવી જ રીતે આ રેસીપી તો જરૂરથી બનાવજો, કારણ કે અત્યારે ગ્રીન વેજીટેબલ્સ આવે છે. સાથે જ આવી અનેક યુનિક રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરજો. અને તમને ગમે ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં અને જેને ચટપટું ખાવાનું મન થતું હોય ને અને ચાટ ભાવતી હોય નવી એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આવતીકાલે એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.